આ સાતમ આઠમ આવી ને એટલે ઘણા લોકો રમશે જુગાર, એ પાછા ગુપ્તમાં, કેમ કે જાહેરમાં તો ના જ રમાય ને, માર્કેટ સાફ થઈ જાય. એક તો ગુપ્તમાં જુગાર રમશે, પાછા નામ લેશે કૃષ્ણ ભગવાનનું. તો અહીંયા રમવા પાછળ શું વિજ્ઞાન છે ને એ તમને કહું. આ રમવા પાછળના વિજ્ઞાનમાં સાયકોલોજી સૌથી અગત્યનો ભાગ છે, મતલબ આપણું જે મનોવિજ્ઞાન કહેવાય એ. કેમ કે જ્યારે કોઈ વ્યક્તિ જુગાર રમે ત્યારે એના મગજમાંથી એક હોર્મોન્સ રિલીઝ થાય જેનું નામ છે ડોપામિન નામનો હોર્મોન્સ, જેના લીધે એ હોર્મોન્સ વ્યક્તિને ગુડ ફીલ કરાવે, થોડો ઉત્સાહ વધારે, એનો જે રોમાંચ છે, એક્સાઇટ છે, એનું વધારવાનું કામ કરે. એ સમયે તે વ્યક્તિ એવું જ વિચારતો હોય કે એની જે રણનીતિ છે, એનો જે લકી નંબર છે એને જીતાડશે. સાથે એવું પણ વિચારે છે કે એનો જે એક્સપિરિયન્સ છે રમી રમી જે ભેગો કર્યો હોય ને એના આધારે એનું નસીબ બદલાશે. પણ આવું કંઈ હોતું નથી, આ બધું રેન્ડમલી હોય છે. અને ક્યારેક ક્યારેક જો કંટ્રોલ ગુમાવે ને તો એ હારે પણ છે. એટલા માટે આપણામાં કહેવાય છે ને કે હાર્યો જુગારી બમણું રમે.